ભક્તો, જ્યારે તમે શિવાલયે જતા હશો ત્યારે ભગવાન મહાદેવ સમક્ષ એક જ્યોત, એક દીવડો તમે પ્રગટાવતા હશો. તે કાર્ય છે ને તે ભગવાન મહાદેવને ગમે છે. ઘણા લોકો નિત્ય શિવાલયે જતા હશે, ભગવાન મહાદેવ સમક્ષ દીવડા પ્રગટાવતા હોય, નિત્ય પ્રભાતે અને સંધ્યા સમયે જતા હોય અને ભગવાન મહાદેવ સામે જ્યોત પ્રગટાવતા હોય, તેના શિવાલયમાં અંજવાળા કરતા હોય. જ્યારે અંજવાળું થાય છે ને ત્યારે ભગવાન મહાદેવ આપણા જીવનમાં ક્યારેય અંધારું નથી રહેવા દેતા. આવું જે કાર્ય કરો છો, આવું ધર્મમય તમે કાર્ય કરો છો ને, તે તો ભગવાન મહાદેવને અતિ પ્રિય છે. પણ જ્યારે તમે એમ કહેવાય કે કોઈ તમારી આજુબાજુમાં કોઈ ગરીબ હોય, કોઈ દુઃખી હોય, કુટુંબ પરિવારમાં, તમારા મિત્ર સર્કલમાં કોઈ પણ દુઃખી હોય અને તેના જીવનમાં જ્યારે તમે દુઃખ દૂર કરો છો, એક સુખરૂપી જ્યોત પ્રગટાવો છો ને, ત્યારે ભગવાન મહાદેવ ખૂબ રાજી થાય છે. જ્યારે તમે ધર્મ કરો છો, ભગવાન મહાદેવના શિવાલયમાં અંજવાળા કરો છો, તે તો ભગવાનને ગમે જ છે. પણ જ્યારે કોઈ દુઃખી માનવ હોય તેને તમે હેલ્પ કરો અને તેને દુઃખ દૂર થઈ જાય, ત્યારે ભગવાન મહાદેવ અતિ રાજી થાય છે. એટલે હંમેશા આવું કાર્ય હંમેશા આપણે નિરંતર કરતા રહેવું જોઈએ. ધર્મ પણ કરવું જોઈએ અને કોઈ દુઃખી હોય તેને સુખી કરવાની નિરંતર કોશિશ કરવી જોઈએ.